તો દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર બાદ ભડકેલા પાકિસ્તાન સામે તૈયાર રહેવા સમુદ્ર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે ત્યારે અતિ મહત્વનો આ જિલ્લો છે ત્યારે દ્વારકા જિલ્લામાં ઓખા, વાડીનાર અને સલાયા જેવા મહત્વના બંદરો પણ આવેલા છે। તો દ્વારકા જિલ્લામાં કુલ 23 ટાપુ આવેલા છે જેમાંથી 21 ટાપુ પર લોકોને જવા પર તંત્રએ રોક લગાવી દીધી છે। ત્યારે હાલ સમુદ્ર સીમામાં મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી સહિતની એજન્સીઓનું જબરદસ્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। ત્યારે સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરાઈ રહ્યું છે। ત્યારે બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે।